તો જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં મજામાં જશો. હું તમારો ભાઈ રાહો આરવીઆઈ પ્રોડક્ટ્સમાં તમારું સ્વાગત છે. તો મિત્રો અત્યારે વાગી ગયા છે લગભગ વાગ્યા છે 2:42 અને લગભગ 40 ફૂલ પવન સાથે અને ફૂલ વાયરો અને ધોધમાર વાયરો જુઓ તમે, અને ગાજવીજ ફૂલ હે. હા તો મિત્રો કેવું ખબર દેખાતું નથી, ખાલી અવાજ સાંભળો તમે. આમ જુઓ, અને થોડા થોડા સાંટા પણ પડે છે રહ્યા, જેમ કે સૌરાષ્ટ્ર કચ્છમાં આગાહી હતી 18, 19, 20ની. આમ જુઓ એનું પરિણામ. અત્યારે મિત્રો છે રાત પડી ગઈ, આગળ ક્યાં દેખાતું નથી, પણ તમે ખાલી અવાજ સાંભળો. ધોધમાર ધુવાધાર ફૂલ પવન સાથે હળવા હળવા ક્યાંક ક્યાંક કોક સાંટા પડે રહ્યા, અને ગાજવીજ ફૂલ ચાલુ હોય. અને આ છે અમારા ચોબારી ગામનો નજારો. લગભગ આખા કચ્છનું કંઈક આવું જ હાલ હશે. અત્યારે આમ જુઓ તમે એકવાર. અત્યારે રાત છે એટલે કંઈ દેખાતું નથી, બાકી પવન ફૂલ છે અને હળવાડવા સાંટે ચાલુ હોય. આમ જુઓ, આ ધૂળ ધૂળ ભૂળ ભૂળ બધો કરી નાખ્યો છે, અને એવું છે કંઈક સીન. અવાજ જુઓ તમે, કાયદેસર પવનનું ફૂલ તુફાની વાયરો ચાલુ છે અત્યારે. ફૂલ એટલે ફૂલ એકદમ. તમે ખાલી અવાજ સાંભળો, જુઓ તમે અવાજ સાંભળો. અવાજ તો સાંટા તો બહુ નહીં, ઝીણા ઝીણા પડે, પણ આ નુકસાન કરશે ખેડૂતોના પાકને. અને જો વરસાદ આવ્યો તો પણ ખેડૂતોના પાકને નુકસાન થશે. બાકી અત્યારે જીરા વાઢેલા અમુક વસ્તુ વાઢેલા છે એને તો ઓલે ઉડાડી દેશે, એટલું નુકસાન કરશે એવું એ બધું. મિત્રો આમ જો સવાર પડી ગઈ છે મસ્ત મજાની. મશીન હવે આગળ ખેતરનું જે તમને દેખાડીશ. વાવર તો સોતરા કાઢી નાખ્યા, એટલો પવન હતો. તો મિત્રો હવે આપણે બ્લેકબર્ડ લઈને જઈ રહ્યા છીએ વાડીએ. બાકી પવન ફૂલ હતો ને હવે કાંઈક દેખાય એવું વસ્તુ છે. આપણે વાડી જઈ રહ્યા છીએ. બાકી નુકસાન તો મિત્રો ખેડૂતને મોટા પાયે થયું છે. એરંડાના પાક હોય, વરિયાળીના પાક હોય, નુકસાન તો મોટા પાયે થયું છે. તે છતાં હું તમને લઈ જાય, હું વાડી જાઉં છું ને તમને દેખાડ્યો છે રસ્તામાં સિંહ. તો ચલો ગાઈસ. મિત્રો આ છે વરિયાળી. વરિયાળી કાલ તો હેવી ઊભી હતી અને આજ તો હુવાડી દીધી. જો એકદમ સોતરા કાઢી નાખ્યા વરિયાળીના. અને એરંડાના પાકમાં રસ્તામાં બહુ બધું નુકસાન હતું, મેં જોયું. આ વરિયાળી જોવો તમે એકવાર. કાલ સાંજ સુધી તો હેવી ઊભી હતી, આ વાવાઝોડે સોતરા કાઢી નાખ્યા આજ. નુકસાન તો નુકસાન કહેવાય. જો મિત્રો આપણે એરંડાની વાત કરીએ, એરંડાનું છોડ બરુક આવે એટલા માટે આડું ન પડી જાય હાવ, પણ એનો જે ઉપર ગોળ લાગે, મૂળિયા લાગે ને, એ મૂળિયા કાચા કરી નાખે. એક એક ફાલની જે અત્યારે તમને એરંડા અંદર જાય તો દેખાડું કે કાચા મૂળિયા કરીને બહુ બધું નુકસાન થઈ ગયું. કાચો ફાલ છે એ મોટા પાયે નુકસાન છે. એવું કાંઈક સીન છે ને આપણે જઈ રહ્યા વાડી તરફ. અને મકઈ પણ જે છે વધલ હતી, એ મકઈ પણ આડી ભગાવી દીધી છે. આપણી વાડી થોડો ઘેરો ઉભો છે, હું તમને દેખાડીશ. થોડા ખૂણામાં જઈ આમ એસે સુઈ ગઈ હોગી. કાલ સવારથી કાલ બધા જાગતા હતા, આજ જોઈ કે આમ જો એરંડા જો. હા, જે પાકલ છે એમાં તો ઘણા જ કર્યા છે, પણ કાચા મોડિયા છે ક્યાં ક્યાં. એવું કાંક હાલત છે કાલના વાવર પછી. આમ જુઓ, બધી કાલના વાવર પછીના ઘા છે બધાય. અને આ ઘા સહન આ વર્ષથી જ કરતા આવી રહ્યા અમે. આમ ને આમ છે. ચોમાસું ગયું, હિયારું આવ્યો, ઉનાળો આવ્યો. હર એક વસ્તુમાં નુકસાન ઉપર નુકસાન. થોડો ટાઈમ એટલે નુકસાન. આ વર્ષે ખેડૂતોના જેવા છે. કુદરતની કહેર છે બધું. તો અહીં જો વાડી પહોંચ્યા છે ને મક્કી પડી ગઈ છે બધી આડી. આમ રજકાની નીંદર આવતી તો રજકો હોઈ ગયો છે.
અને પિયુષને પણ લઈ આવ્યા છે આજ રજા. અને અહીં આગળ આપણા ખેતરમાં ઘણા બધા ધોળા કલરના માણસો આંટો દઈ રહ્યા છે, જોઈ રહ્યો. એ પણ તમને સારું સારું વસ્તુ બતાડીશ. આમ સોતરા કાઢી નાખ્યા બધા. આ બાજુ 3 સ્કોર્પિયો ઉભા કાળા. અને આમ જુઓ આ ખેતરા ઉપરથી ડાર આજ ગત રાત્રિના પડી ગઈ નીચે બટકીને, પણ ભેંસને બધું સાઈડ રહી ગયું એટલે કાંઈ થયું નથી. પણ જો આટલી ડાર પડી ગઈ નીચે. આ 2 ભેંસ માદલ પડી હતી અને એની ઉપરથી પડી છે. હા ન્યાથી આમ જુઓ તબેલિંગ. તો ગત રાત્રિ જે બાગા જગ્યાએ બોલાવીએ ને તો તહેસ મહેસ કરી નાખ્યો છે. આમ જો આપણી વાડી અને ટ્રેક્ટર લઈને જઈ રહ્યા. આગળ તો સોદરા કાઢી નાખ્યા ડારે. જુઓ ડાળ પડી આવી રસ્તામાં. અને આમ જુઓ इसका पेड़िया कजाड़े का આમ બધું આમ આમને 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 આમ ઉથલ પાથલ કરી નાખ્યો બધું એને. તો હવે આ ડારને આપણે હટાવવાની છે. ટ્રેક્ટર પરિણભાઈને ટ્રેક્ટર લઈને આવી ગયા છીએ આપણે. ને રસ્તામાં નડે છે હાલવાવાળાઓને, તો આપણે હવે આને હટાવશું રસ્તાથી બાંધી, જેથી કરીને કોઈ પણ વાહન ચાલકને ભારે હાલાકીનો સામનો ન કરવો પડે. તો આવી ગયા છીએ મેસુડી લઈને. ને મેસુડીથી 3 ડાર છે જુઓ. તો મિત્રો જુઓ ઠેઠ અહીં ગણત કટિંગ થઈ જાડી ડાર જુઓ છે ને ભાઈ. સોતરા કાઢી નાખ્યા. આવી વિશાળકાય ડાર છે તો મિત્રો કેટલાની સ્પીડે પવન ફૂંકાતો હશે. કાને તો એમને વતરી ભગાવી ગયો. તો હવે આને આપણે બાંધશું ઉપર. ભાઈ એક ડાર બાંધવા જડ્યા છે. તો મિત્રો ફાઇનલી આમ જો ડારને ખેંચી છે તો ऐसे ऐसे ડાર કમ્પ્લીટ ખેંચાયું છે. થઈ ગયો રસ્તો એકદમ ચોખ્ખો. આમ જો ટોચિંગ કરી નાખ્યો આપણે. તો મિત્રો રસ્તો ચોખ્ખો કરી નાખ્યો. ડારા બાજુ કમ્પ્લેટ નાખી દીધી है. આમ જુઓ ચોખ્ખો ચાંદી જેવો. मैसूड़ी ने चोखा किया है. मैसूड़ी क्या क्या कर सकती है आप देख सकते हो गाइस. અહીં કણે થોડો ધક્કો દઈ દઈએ એટલે થઈ જાય કામ છોકરા જેવો. તો જુઓ આમ સોતરા કાઢે मैसूड़ी. ऐसे करके हमने डार को रास्ते से हटा दिया है અને આવું કામ કરી નાખ્યું. જુઓ તો આમ જુઓ કાંઈ રહેવા નથી દીધો. ચોખ્ખો કરી નાખ્યો. કાંટા વાટા કમ્પ્લેટ. એક ડારિયા નાખી, બીજી આ નાખી. તો આવો કાંઈક ઘોઘરા જેવો રોડને બનાવી નાખ્યો ફરીથી. તો આ પવનને સોતરા કાઢ્યા. જો વાવાઝોડો હાલે તો જા. મેં તમને ગત રાત્રિ બતાડ્યું શું લાઇટ બાઇટ અંધારું હતું એટલે બાકી તો સોતરા કાઢી નાખ્યા. સોતરા રોડ સાફ, કામ આપના સાફ સાફ. તો અમે લેમ્બોર્ગિની લઈને ઘરે જઈ રહ્યા છીએ. આ બે છે આપણા, એક છે ઈશ્વરભાઈ, એક છે પિયુષભાઈ. લેમ્બોર્ગિની હાલ ન્યુ હેડ કેવો ના હાલે. તો મિત્રો હવામાનની વાત કરીએ તો એવું લાગે છે કે અત્યારે વરસાદ આવી જાય એવું છે. તો વ્યૂ જોઈ લો એમ જ થાય છે કે અત્યારે આપણે ચોમાસું આવી ગયું છે ઉનાળાની જગ્યાએ. કારણ કે માથેથી મિસ્ટેક થઈને બદલી ગયો હવા શું આખી
સિઝન બદલી ગઈ એવું દેખાય અમને આમ જુઓ. અને બાકા ચીકી આજ રાતના બોલાવી હતી, પવન એને થોડા છાંટા પડ્યા હતા. અને બાકી અમારા બાજુ રાપર સામે છાંટા થોડાક હેલા હતા. તો વ્યૂ જુઓ તમે. અને વરસાદ ખપતો નથી કારણ કે ગોબા ઉપાડી દે એમ હે. અત્યારે ખેડૂતને વરસાદ આવે તો આટલા દિવસ તો અમે કમોસમી ગોબા ઉપાડ્યા હતા. ક્યારેક કોણ કે ગોબા ઉપાડે, ક્યારેક કોણ ઉપાડે. આ વર્ષ ખેડૂતો માટે એકદમ સારો વર્ષ નથી એવું બધું છે. તો આટલે રોકાઈ જાય તો સારું, મારું માનવું એવું છે કે આટલે રોકાઈ જવું જોઈએ. બાકી આગાહી છે 3 દિવસની છે. બાકી તમે વ્યૂ જોઈ લો એકવાર. रास्ता का नज़ारा कुछ ऐसा ऐसा है. હવામાન એકદમ ચોમાસા જેવું થઈ ગયું છે. અને હવે આને કઈ તો રહેવા દઈએ. કાલે જે નુકસાન કર્યો છે ખેડૂતોનું, અને હવે આવશો તો હવે આ વરસાદ તો અહીંયાથી ઘણું નુકસાન કરે એમ છે. તો ચલો ગાઈસ, એમ તો મિત્રો જો ઘરે છે અત્યારે. અને ઈસુભાઈ કીધું કે હવામાન આમ બેમાન હે, મોસમ બડા આમ જો તમે આ બધું અહીંયાથી એમ જાય કે વરસાદ આ પટ્ટામાં આવવાની તૈયારી છે. સુરજ દાદા અહીંયા આગળ છે અત્યારે, પણ મતલબમાં વાદળાએ ઘેરી લીધા છે ને. ઓ વરસાદ આવશે. હા જોઈ લ્યો વાદળ, વરસાદ આવે. એમ તમારી સ્કૂલની આજ છુટ્ટી કેમ હતી? શેનું શું હે? આજ કઈ વાર? કાલે એક દી જવાનું. કાલે એક દી મિત્રો રજા બહુ જાય ને મજા આવી ગયો. આપણે ટાઈમ માટે રજા નથી ને અત્યારે. રજા રજા બસ નકરી રજા. લાઈક કરો ગાઈસ. તો તમારું વેકેશન ક્યારે પડશે? વેકેશન તો આ સોમવારના પરીક્ષા આવે લગભગ. હે પછી પડી જશે. તો મિત્રો ચલો આપણે ક્યાંક નીકળીએ હવે રસ્તાવરા. હવામાનની વાત કરીએ તો ગત રાત્રિના 2 વાગ્યા પછી હવામાનનો પલટો થઈ ગયો છે. અને પલટો એવો થયો છે કે એની વાત જ જવા દો. એવો થઈ ગયો નહીં. તો મિત્રો વાત કરી વરસાદની તો ચાલુ થઈ ગયો છે. જુઓ આપણે 50% પલટી ગઈ. નામ જો ચાલુ થઈ ગયો અત્યારે વરસાદ. આટલી ધોધમાર ને ધોવાધાર પવન ફૂંકાતું હતું. હજો પરેશભાઈ નું પલટી ગયા. આમ જુઓ પાછળ એકદમ આમ પલટી ગઈ વરસાદના લીધે. વેટાલ આમ જાય વાળા કારણ કે સિંગાનો જે પિક્ચરો ઢાંકવા ગયા હતા. આમ જુઓ તો લગાતાર વરસાદે 10 મિનિટ ત્યાં ચાલુ થઈ ગયું હે. આધારનું હે ને પવન પણ ફૂલ ભેગા છે. અને નુકસાન પણ દુનિયા થવાનું એવું બધું છે. અહીંયા કાંઈ વસ્તુ રહેતી નથી, બધું આમ ઉડી જાય. તો વાગ્યા છે અત્યારે 4 અને 10 મિનિટ પહેલાં ચાલુ થઈ ગયો. વળી થોડોક અત્યારે ડીમ પડ્યો હોય. આમ જો આપણે શર્ટ બદલાવી નાખ્યો હોય કારણ કે આપણે શર્ટ પડી ગયો હતો. અને આમ જુઓ હવામાન જુઓ. મેં તમને પહેલાં પણ કીધું હતું કે વરસાદ આવવાની તૈયારી મેં ફૂલ એકદમ. ભેંસું આ બાજુ બળદ પડી ગયા છે બધા. અને આ બાજુ આપણી સ્કોર્પિયો આગળ રહે રહી એને આપણે લેવા જવાની છે. તો મિત્રો હવે થોડાક સાંટા બંધ થયા તો આપણે આ બાજુ જઈ અને પાડીને કાંઈક કરીએ. આમ જુઓ કદાચ હજી વરસાદ આવે એવો દેખાય. જુઓ સ્કોર્પિયો આપણે આમ જોઈએ. જો તો ધીમે ધારે ક્યારનું મિત્રો વરસાદ ચાલુ હોય. વાગ્યા જોઈ લઈએ ત્યારે વાગી ગયા છે લગભગ 4:33 લગભગ અડધા કલાકથી અને આ ગતિમાં ચાલુ હોય વરસાદ. પલડી ગઈ ફૂલ. હા ભાઈને જો ટાઢવા હેરી એવો તમે આવો છે કંઈક.
પવન ફૂલ છે અને આ બધું દેખાણું તમને એક જો મિત્રો આ છે આપણા ખેતરની પર તળાવ અને એમાં તો બગલા બેઠા છે. બગલા પવનનો સામનો કરી આગળ જઈ નથી શકતા, વરસાદ છે તો બેઠા જ એ નથી દેખાય. કેમેરો જુઓ અગર તમે જોયું છે બાકી હા ઉડે તો જા તો આવું કંઈક છે હવામાન. હવે થોડો પવન અત્યારે પવનની ગતિ ધીમી થઈ ગઈ છે, પણ એટલો ને એટલો વરસાદ ચાલુ છે. પવનની ગતિ થોડી ધીમી થઈ છે, ઘણી નથી થઈ. હાલના સમાચાર જો વળી કચ્છ તો મિત્રો વરસાદ બંધ થાય ચાલુ થાય, બંધ થાય ચાલુ થાય, આ ધીમી ધારે અને સુધી ચાલુ છે. અને આપણે હવે ઘર તરફ પ્રયાસ કરવાનું છે, કારણ કે જુઓ આપણે અહીં કણે બળદને કમ્પ્લીટ શરૂ નીરી અને પડી ગઈ સાંજ પડવા આવી છે અને વાગી ગયા છે અત્યારે લગભગ 5:30 થવા આવ્યા છે. અને એ જ ધારે વરસાદ હજી સુધી ચાલુ છે અને નુકસાન કરવા આવ્યું છે એવું જ કહી શકાય અત્યારે. કારણ કે આ વર્ષ ખેડૂત માટે હાવ નબળો ગણી શકાય, હાવ નુકસાનકારક ગણી શકાય એવું છે. અને આ ટપક 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 ચાલુ ને ચાલુ છે, બંધ થવાનું નામ નથી લેતો. આપણે થોડી વાર ઘર તરફ જશું. જો મોબાઈલ આપણો વોટરપ્રૂફ છે નહીં, ક્યાંક તમને સારું સીન હશે તો તમને સીન દેખાડશું. એવું બધું છે. બાઇક લઈને આપણે ઘરે જવાની. બાકી લુગડા પલળી ગયા પણ તો તમારા માટે થઈને આપણે વ્લોગ ચાલુ રાખ્યું છે. બાકી આમ પલળી ગયા અહીં મોબાઈલની ફૂલ ઓલું કહેવાય ને કે પાણીમાં વોટરપ્રૂફ નથી, પણ તો તમારા માટે આપણે પલળતા વ્લોગ ચાલુ રાખ્યું છે. આમ જુઓ બધા તમે સીન. અને હું જ આવી રહ્યો છું હવે તમે ઘર તરફ થોડો, તો ત્યાંનું પણ તમને સીન વચ્ચે રસ્તામાં કદાચ દેખાડીશ તમારા માટે થઈને. તો ચલો તો મિત્રો અત્યારે થઈ ગયો છે બંધ એકદમ. તો આમ જુઓ કંઈક નજારો, વરસાદ બંધ થયા પછીનો નજારો તો સરસ છે, પણ ખેડૂતનું નુકસાન એ સરસ થયું છે અત્યારે. આમ જુઓ સીન એવું લાગે ચોમાસો બેસી ગયો હોય, ઉનાળો ક્યાંકથી કપાત થઈ ગયો હોય એવું દેખાય. શિયાળે ચોમાસું હોય, ઉનાળે ચોમાસું હોય, ને ચોમાસું હોય તો સોદરા કાઢી નાખે એવું ચોમાસું હોય. એટલા માટે હવે કાંક માથેથી ગડબડ ગોટાળો થઈ ગયો એવું લાગે આપણને. બાકી જુઓ નજારો તમે આમ જુઓ, આડા ભગવી દીધા ભગવી. આમ તો નુકસાન તો મોટા ભાઈ છે. નુકસાનની ભરપાઈ કેવી રીતના કરવી એ જ ખબર નથી. કારણ કે હિયાર નુકસાન, ઉનાળે નુકસાન, ચોમાસે નુકસાન. અત્યારે હિયારાનો પાક આપણે ઉપાડી લેવા આવ્યા હતા અને અમુક નાની ખેતરોમાં પાક હશે એમાં નુકસાન. તો નુકસાન નુકસાન ને નુકસાન. આ વર્ષ હિયાળો ઉનાળો ચોમાસું નથી, બધી ઋતુમાં ખેડૂત માટે નુકસાન નુકસાન ને નુકસાન જ છે. બાકી કાંઈ છે જ નહીં એવું આ વર્ષ છે. હીરામાં તો ગાડી આવી ગયા હતા અને થોડા ઘણા રહ્યા હતા, એ આ ભગાવી દે. આમ જો એરંડા બાકી હતા, એરંડા ભગાવી દે. આમ જો એરંડા કે દિવેલા પાંખેડા ને ભગાવી દીધા. આમ જો બાગા જીકી બોલાવી અને આજ. અને અત્યારે મિત્રો એવું નથી કે હાવ બંધ થઈ ગયો, બે ત્રણ તો સાંટા આપણા પૂર પડે રહ્યા. તો જુઓ નજારો, અમારો રૂડું ને રૂપાડું ગામડું. તો મિત્રો પહોંચી આવે છે ઘરે અને એકદમ પડી ગઈ સાંજ અને દી આથમણી એકદમ તૈયારીમાં હે. જો સીન આવ્યો બાકી આ ને મિત્રો અત્યારે છાંટા બંધ છે. તમારે ત્યાં વરસાદ કેવું છે, કેવું વાવેઝોડું છે એ પણ કોમેન્ટ કરજો જરૂરથી. કયું ગામ, કેવું તીવ્રતાથી કેટલું નુકસાન ખેડૂતને બધું કમેન્ટમાં જરૂરથી એકવાર જણાવજો. તો આપણે વ્લોગનો આપણે અહીંયાથી એન્ડ કરી નાખી. અને કાંઈક હજી બધું આવશે તો શોર્ટ વિડીયોમાં આપણે મોકલી દેવાની છીએ રાતના. કદાચ કંઈક આજ રાતના જેવું આપણે ચાલુ કર્યું હતું વ્લોગ, એવી રીતના કાંઈક હોય તો આપણે મોકલી દેવાની. તો આજ માટે બસ આટલું જ. આપણો વ્લોગ આપણે અહીંયાથી પૂરો કરીએ છીએ. હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી, જલ્દીથી જ આ વિડીયોને લાઈક કરી નાખો. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી આવો મસ્ત મજાની ડેલી વ્લોગ જોઈ શકો. અને અમારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવજો. અને તમારામાં કેવું કેવું નુકસાન છે તે પણ કમેન્ટમાં જણાવજો. અને વિડીયોને જરૂરથી ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો,
કેવી કેવી રીતના બધું છે. તો મળીએ એક નવો વ્લોગ સાથે. જય મુરલીધર, જય માતાજી.